સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી પોલીસ વિભાગની કામગીરી જોવા મળી છે। તો 15 દિવસમાં 6 હત્યા અને લૂંટફાટની અનેક ઘટનાઓ બાદ હવે પોલીસ વિભાગ, રાજકોટનો પોલીસ વિભાગ જાગ્યો છે અને ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। જંગલેશ્વર, ભગવતીપરા, રસલપરા અને ભીલવાસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પાનની દુકાન, હોટલમાં અડ્ડો જમાવીને બેસતા અસામાજિક તત્વો, આ તત્વો વિરુદ્ધ હવે ઝુંબેશ રાજકોટ પોલીસ ચલાવી રહી છે। ક્યારે કે જ્યારે બધી ઘટનાઓ બની ગઈ ત્યારબાદ રહી રહીને રાજકોટ પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। છેલ્લા 15 દિવસની જો વાત કરીએ, રાજકોટમાં 6 જેટલી હત્યાઓ થઈ ચૂકી છે। તો આ મુદ્દે સંવાદદાતા ભાવેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, સૌથી મોટો સવાલ પોલીસ વિભાગની કામગીરી ઉપર છે, કારણ કે 15 દિવસમાં 6 હત્યાઓ રાજકોટમાં થઈ છે। એક બાદ એક ગુનાઓને અંજામ રાજકોટમાં અપાઈ રહ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ત્યારબાદ રહી રહીને પોલીસ વિભાગ જાગે છે અને નાઇટ પેટ્રોલિંગ યાદ આવે છે। ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હવે કથળતી જોવા મળી રહી છે। કારણ કે છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 6 જેટલી હત્યાના બનાવ છે તે બન્યા હતા। દિવાળી પર્વ દરમિયાન એક સાથે ટ્રિપલ મર્ડરની ઘટના છે તે સામે આવી હતી અને ત્યારબાદ દિવાળી બાદ રાજકોટમાં જે ગેંગવોર જોવા મળ્યો હતો, એટલે કે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગ છે તે સામે ફાયરિંગ છે તે રાજકોટમાં થયું હતું અને ત્યારબાદ હવે પોલીસ છે તે રહીને હરકતમાં આવી હોય તે પ્રકારે હવે પેટ્રોલિંગ છે તે ચાલુ કર્યું છે। શહેરના અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા હવે પેટ્રોલિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ ચોક્કસથી સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે અગાઉ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જો અગાઉ જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારની બનાવો જે બનતા છે તે થોડા મહદ અંશે અટકી શક્યા હોત। પરંતુ જે પ્રમાણે હવે 15 દિવસમાં 6 હત્યાના બનાવ છે તે સામે આવ્યા છે અને ત્યારબાદ જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ છે તે સામે આવી છે। લૂંટ, હત્યા સહિતના જે ગુનાઓ છે તે સતત વધી રહ્યા છે અને ત્યારબાદ હવે પોલીસ સફાળી જાગી હોય તેમ હવે પેટ્રોલિંગની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।